તો ખેડૂત મિત્રો આપ સૌ માટે સૌથી મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યો છું કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે તેના વિશે મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે ખેડૂતો કરાવી શકશે આમાં રજીસ્ટ્રેશન। દોસ્તો આપ સૌને ખબર ન હોય તો કહી દઈએ કે જે ટેકાના ભાવની ખરીદી છે તેની શરૂઆત આજથી થઈ ગઈ છે અને આજથી કે 15 તારીખ સુધી ખેડૂતો મહત્વનું પોતાનું રજીસ્ટ્રેશન છે તે કરાવી શકે છે ટેકાના ભાવે ખરીદી કરવાનું, જેમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે છે તે ખરીદી થશે। તેના વિશેની મહત્વપૂર્ણ માહિતી જાણીએ તેમાં જણાવીએ દોસ્તો આપ સૌને કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશયથી સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણસીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે। ચાલુ સિઝનમાં રાજ્યમાં મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે વેચાણનો લાભ લઈ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીનની નોંધણી શરૂ કરવામાં આવશે। તો આ પાકની નોંધણી શરૂ કરવામાં આવશે તેના વિશેની આગળ માહિતી જાણીએ દોસ્તો કે મગ, અડદ, મગફળી અને સોયાબીનની કરશે ખરીદી। રાજ્યના તમામ જિલ્લાઓના મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આજની તારીખ 1 સપ્ટેમ્બર 2025 થી 15 સપ્ટેમ્બર 2025 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિમંત્રીએ કહ્યું હતું કે બજારમાં જે તે જણસીઓના બજારના ભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત PSS હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે, જે અંતર્ગત ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌને જણાવી દઈએ કે જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઈ શકે એટલા માટે જ હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે। સાથે આપ સૌને એ પણ જણાવી દઈએ દોસ્તો કે રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઈ શકે છે। તે માટે આગામી તારીખ 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર 2025 સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી રહી છે। ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફત વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી કરાવી શકાશે। તેમ મંત્રીએ ઉમેર્યું હતું કે તેમણે વિશેષતા કહ્યું હતું કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂપિયા 16,223 કરોડથી વધુના વિનામૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી। ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે। રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ કર્યો છે। સાથે આપ સૌને ભાવ જણાવી દઈએ દોસ્તો તો મગ છે તે રૂપિયા 8,768 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરશે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાક વાવેતર શરૂ થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાક લઘુત્તમ ભાવે ધ્યાને રાખીને વિવિધ જણસીઓનું વાવેતર કરી શકે। ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂપિયા 7,263 પ્રતિ ક્વિન્ટલ અને રૂપિયા 1,452 રૂપિયા પ્રતિ મણ છે। સાથે મગ માટે 8,768 પ્રતિ ક્વિન્ટલ અને તેના એક મણના ભાવ છે 1,753 રૂપિયા। સાથે અડદ માટે 7,800 પ્રતિ ક્વિન્ટલ અને 1,560 પ્રતિ મણ છે તથા સોયાબીન માટે આપસોને જણાવીએ તો 5,328 પ્રતિ ક્વિન્ટલ અને 1,065 પ્રતિ મણ છે તે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે આજથી રજીસ્ટ્રેશન છે તે ચાલુ કરી દેવામાં આવ્યું છે ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું। દોસ્તો આપ સૌને આમાં ઘણા બધા ડોક્યુમેન્ટ છે તે જોઈ છે, જે ડોક્યુમેન્ટ છે તેની લિસ્ટ પણ દોસ્તો નીચેના વિડીયોમાં જણાવવામાં આવી છે। ડિસ્ક્રિપ્શનની અંદર મેં વિડીયોની લિંક નાખી દીધી છે, તે વિડીયો તમે જોશો દોસ્તો તો તમને ખબર પડી જશે આખી પ્રોસેસ કે તેની અંદર કેવી રીતની આખી કામગીરી છે તે તમારે કરવાની છે। અને સાથે દોસ્તો આમાં મંત્રી પાસેથી તમે નવા વર્ષનો દાખલો છે તે લેવાનું ભૂલતા નહીં। અને આની અંદર દોસ્તો તમારા વારસદારોની વિગત પણ ઉમેરવાની હોય છે ઓનલાઈન પ્રોસેસની અંદર, તો તે બધું ધ્યાન રાખજો। નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં વિડીયોની લિંક નાખી દીધી છે, ત્યાં જઈને પણ તમે વિડીયો છે તે પૂરેપૂરો જોઈ શકો છો, પૂરેપૂરી આની પ્રોસેસ છે તે જાણી શકો છો। અને દોસ્તો આપ સૌને જણાવીએ કે જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવવા જતા નથી તો આજથી જ શરૂઆત કરી દો, કારણ કે આજનો પહેલો દિવસ છે અને 15 તારીખ સુધીનો સમયગાળો આપ સૌની પાસે છે। જેમ તમે વહેલા કરાવી લો તેમ તમારા માટે સારું છે। દોસ્તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો
જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.